ત્યારે હરિ મત વ્યક્ત કરે છે કે આપણે જગદંબાના શરણે જવું જોઈએ. જો જગદંબા પાછી અવતાર લે, કોઈની દીકરી બને ને, તો આ કાર્ય બને. મમને જાણ છે કે હિમાલય ના લગ્ન થાય પિતૃઓની કન્યા સાથે, અને એ બંને ભગવતીનું ભજન કરે ને તો ભગવતી એને ઘેર આવે. નારદજી પોતાના પિતા બ્રહ્માને પૂછે છે કે હિમાલયના લગ્ન મેના સાથે કઈ રીતે થયેલા, કેમ થયેલા? મેના કોણ છે કે જેને ઘેર જગદંબા પાર્વતી બનીને આવ્યા છે? એ કથા કહો. બ્રહ્માજી પોતાના પુત્ર નારદને કહે છે, હે નારદ, એક વખત દેવલોકની અંદર સભા ભરાણી હતી. શ્વેત દ્વીપની અંદર, વૈકુંઠની અંતર્ગત આવે શ્વેત દ્વીપ. એ દ્વીપની અંદર બધા દેવો બિરાજમાન છે, અને જેને આપણે પિતૃદેવ કહીએ છીએ ને, એ પિતૃદેવને 3 દીકરીઓ છે. પિતૃને ધ્યાન દેજો. એમાં મોટી દીકરી છે એ 3 દીકરીઓ છે કહેવાતી પિતૃઓની દીકરીઓ. એમાં મોટી દીકરીનું નામ છે મેના. એ 3 બહેનો પિતૃઓના મનથી પ્રગટ થયેલ માનસી પુત્રીઓ છે. મૈથુની સૃષ્ટિની નથી, એ મનથી ઉત્પન્ન થયેલી. પણ સ્વધા એની માં મનાણી છે. પિતૃઓની પત્નીનું નામ છે સ્વધા. બ્રાહ્મણો મારે તમારે ઘેર આવે અને જે પિતૃ તર્પણ કરાવે ને, તસ્મી, હા હવે આવ્યું, તસ્મી સ્વધા નમઃ, તસ્મી સ્વધા નમઃ, તસ્મી સ્વધા નમઃ. આ સ્વધા છે એ પિતૃઓના પત્નીનું નામ છે. એ પિતૃઓના પત્ની હોવાથી મેના આદિ 3 બહેનોની માં મનાણી છે સ્વધા. એ 3 બહેનો મોટી નામ છે મેના, બીજા નંબરની દીકરી છે પિતૃનું નામ છે ધનિયા, અને ત્રીજા નંબરની નાનકડી દીકરી છે એનું નામ છે કલાવતી. આ 3 બહેનો છે. એ પણ એ સભાની અંદર, વૈકુંઠની અંદર, શ્વેત દ્વીપની અંદર એ બેઠેલી છે. એ સમયે સનત કુમારોનો ત્યાં પ્રવેશ થયો છે. સનત કુમાર, સનક, સનંદન, સનત સુજાત અને સનત કુમાર. આ 4 બ્રહ્માજીના પુત્રો છે. જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે. દેદીપ્યમાન અગ્નિ જેવા છે. સર્વોચ્ચ બ્રાહ્મણ છે. એવા સર્વોચ્ચ બ્રાહ્મણ આવ્યા. એ સમયે બધા જ દેવો ઊભા થઈ અને એમને માન આપ્યું. આ સંસ્કૃતિ આપણી છે, દેવલોકની અને મનુષ્યલોકની, હિન્દુ ધર્મની, સનાતન ધર્મની. પણ પેલી 3 બહેનો જે પિતૃઓની કન્યા એ ઊભી ન થઈ. ભવિતવ્યતાના યોગથી. એ જોઈને સનત કુમાર ગુસ્સે થયા છે. આ પિતૃઓની કન્યાઓએ આ દ્રોહ કર્યો છે, વૈદિક માર્ગનો દ્રોહ કર્યો છે, શિષ્ટાચારનો ભંગ કર્યો છે. એટલે સનત કુમારો બોલવા લાગ્યા છે કે પિતૃ કન્યાઓ, સાંભળો, તમે પિતૃઓના મનથી ઉત્પન્ન થયેલી છે, છતાં તમે આવું કેમ કર્યું? તમે વેદની મર્યાદાનો ભંગ કર્યો છે. મનુષ્ય જેવું વર્તન દેવ સભામાં આવું ન ચાલે. વેદથી વિરુદ્ધ વર્તન.
અમને અમારા પદનું અભિમાન નથી, પરંતુ વેદની મર્યાદાનું પાલન કરનાર બ્રાહ્મણો અમે છીએ. અને બ્રાહ્મણો હંમેશા દંડ આપીને અથવા તો ઉપદેશ આપીને અથવા તો કર્મ કરી અને બીજા દરેક વર્ણોને સન્માર્ગે ચલાવે છે. આ અમારી ફરજ છે. એમાં તમે બાધક બનીને ઊભી નથી થઈ. માટે તમને શાપ આપીએ છીએ કે જાઓ તમે મનુષ્ય સ્ત્રીઓ બનો. તમે આ દેવલોકમાં વસવા માટે યોગ્ય નથી રહી. તમે દેવલોકની આજ્ઞાનો ભંગ કર્યો છે, મર્યાદાનો ભંગ કર્યો છે. તરત ત્રણ બહેનો એક સાથે પોતાના આસનો ઉપર ઊભી થઈ અને દંડવત કરી સનત કુમારનું વંદન કરવા લાગીને પ્રાર્થના કરવા લાગી છે. હે ગુરુદેવ, હે ભૂદેવ, હે બ્રાહ્મણો, હે સનત કુમાર, હે બ્રહ્મપુત્રો, અમારો કોઈ એવો આશય નહોતો કે આપનું અપમાન કરીએ, પરંતુ ભવિતવ્યતાના યોગથી કરી અને અમે ઊભી ન થઈ એ હકીકત છે. પણ અમારો કોઈ દોષ નથી, અમારી કોઈ એ ભૂલ થઈ ગઈ છે. અમે દોષ નથી કર્યો, ભૂલ કરી છે. અવશ્ય અમારો કોઈ એવો આશય નહીં કે તમારું અપમાન કરીએ, ઊભા ન થઈએ. માટે આપ અમને ક્ષમા કરો. સનત કુમાર કહે છે કે અમારો શાપ વ્યર્થ ન જાય. તમે સાચી છો, એ મને જાણ થઈ છે, સાચી છો. પણ જાઓ, હું તમને કહું, વૈષ્ણવ કોઈ હોય તો ધ્યાન દેજો. હે, આ ટીવી ઉપર સાંભળતા હોય કોઈ વૈષ્ણવ આ કથાને તો પણ ધ્યાન દેજો. 3 બહેનો તમે સાંભળો. કોણ કહે છે? બ્રહ્માજીના દીકરા સનત કુમાર કહે છે. ભાગવતજીમાં પણ એનું વર્ણન છે ને શિવ પુરાણમાં પણ એનું વર્ણન છે. સનત કુમાર સાંભળો. મોટી જે મેના છે પેલા સાંભળે. સનત કુમાર બોલ્યા છે કે મેનકા યોગિની પત્યા પાર્વત્યાશ્ચ વરેણ ચ તેન દેહેન કૈલાસમ ગમિષ્યતિ પરમ પદમ. હે મેનકા નામની પિતૃકન્યા, મેનકા યોગીની પત્ન્યા પાર્વત્યાશ્ચ વરેણ ચ, તું ધરતી ઉપર હિમાલય નામના પર્વતની પત્ની બનીશ. અને જગતની માં, ત્રણેય દેવોની માં આદ્યશક્તિ અંબિકા તારે ઘરે પાર્વતી નામે દીકરી બનીને આવશે. એ પાર્વતી તપ કરશે અને તપ કરીને ભગવાન શંકરને વર્ષે. એ શિવ પાર્વતીની કૃપાથી તું કાયમને માટે કૈલાસમાં એના ચરણમાં વાસ કરીશ. અને શ્રાપ કહેવાય કે વરદાન કહેવાય? રાજા દશરથના હાથે જ્યારે શ્રવણનું મૃત્યુ થયું, શ્રવણે આપેલું જલ લઈ એના અંધ માતા પિતાને આપવા ગયો દશરથ, ત્યારે દશરથના હાથે પોતાના દીકરાનું મૃત્યુ થયું છે જાણી અને મરતા મરતા એ શ્રવણના માતા પિતા શું બોલ્યા કે જાઓ જાઓ વીરા, 4 પુત્ર થશે. દશરથ વાંઝિયા છે, ખબર છે શ્રવણના માતા પિતાને, પણ શબ્દોચ્ચાર કેવો કર્યો? જાઓ જાઓ વીરા, 4 પુત્ર થશે. પુત્રના વિયોગે જેમ અમારા પ્રાણ જાય છે ને એમ તારા પ્રાણ પણ પુત્ર વિયોગે જશે. હવે આને શ્રાપ કેવો કે આશીર્વાદ કેવો? વાંઝિયાઓને વરદાન આપી દીધું છે શ્રવણના માતા પિતા, 4 દીકરા થાય, એક ની તારે ઘેરે. અને એના કરતા પણ વિશેષ વરદાન એ આપ્યું છે શ્રવણના માતા પિતાએ દશરથને કે અમારા જેમ પુત્ર વિયોગે પ્રાણ જાય એમ જગતનો નાથ શ્રી હરિ નારાયણ વિષ્ણુ ભગવાન તારે ઘેર રામ બનીને આવશે અને રામના વિયોગમાં તારા પ્રાણ જશે. બાપ ભગવાનના વિયોગમાં પ્રાણ જાય ને એ પ્રેમની પરમ સત્તા છે, એ સીધો સાકેત ધામમાં જાય. આ વરદાન આપ્યું કહેવાય, બાપ શ્રાપ ન કહેવાય. આમ એક નજરે લાગે કે શાપ છે. અને હંમેશા સંતો, મહાપુરુષો, ઉત્તમ બ્રાહ્મણો શાપ નથી આપતા, ભક્તો શ્રાપ નથી આપતા, આશીર્વાદ જ આપે છે. સનત કુમાર કહે છે કે બીજી જે દીકરી છે વચેટ દીકરી,
જેનું નામ છે ધન્યા. ધન્યા તું સાંભળ શું કહ્યું છે કે ધન્યા ચ સીતયા શિરધ્વજો જનક વંશજ જીવન મુક્તો મહાયોગી વૈકુંઠમ ચ ગમિષ્યતિ. હે ધન્યા નામની પિતૃની કન્યા ધન્યા સીતયા શિરધ્વજો જનક વંશજ મિથિલા નગરીના રાજા શિરધ્વજ નામના જનકને જનક વિદેહીને તું પરણીશ. હે ધન્યા જા જગતની માં આદિશક્તિ અંબિકા સીતા બનીને તારે ઘરે દીકરી બનીને આવશે. એ સીતા ભગવાન રામને વર્ષે અને ભગવાન રામ અને સીતાની કૃપાથી કાયમ તારો સાકેત ધામમાં વાસ થશે. આ બેનું નસીબદાર કેવી હગી બેનું છે ત્રણેય. અને ત્રીજી બેન છે કલાવતી. એ કલાવતી તું સાંભળ કે કલાવ્રતી વૃષભાનસ્ય કૌતુકાત કન્યાશ જીવન મુક્ત ચ ગોલોકમ ગમિષ્યતિ ન સંશય. ત્રીજી જે પિતૃકન્યા છે જેનું નામ કલાવતી છે એ કલાવતી સાંભળ કલાવતી વૃષભાનસ્ય કૌતુકાત કન્યાસ બ્રજમંડળની અંદર વૃંદાવનમાં વૃષભાનુને સાથે તારા લગ્ન થશે. કરાવશે કોણ? કૃષ્ણ ભગવાનના પાલક પિતા નંદ. નંદ અને વૃષભાનો મિત્ર છે બાપ. કલાવતી તારા લગ્ન વૃષભાનો સાથે થશે અને પ્રકૃતિની પાંચમી મૂર્તિ જેનું નામ રાધિકા છે રાધા શિવલોક નિવાસીની શરૂઆતમાં પ્રારંભમાં કથા કહી હતી ગોલોકમાં. ઈ રાધા તારે ઘેર દીકરી બનીને આવશે ને રાધા છે એ ગુપ્ત સ્નેહથી કૃષ્ણને વર્ષે અને રાધા અને કૃષ્ણથી એની કૃપાથી એના દર્શનથી હે કલાવતી તું કાયમ ગોલોકમાં વસીશ. ધ્યાન દેવ કથામાં બાપ. પાર્વતીની માનું નામ હું મેનકા. સીતાજીની માનું નામ શું? ધન્યા. રાધાજીની માનું નામ શું? કલાવતી. એ ત્રણેયનો સંબંધ શું? સગી બેનું. સગી બેનું થાય. પાર્વતીની માં, સીતાજીની માં અને રાધાજીની માં ત્રણેય સગી બેનો થાય. અને ત્રણેય બેનો માંથી પાર્વતીને વર્યા ભગવાન શંકર, સીતાજીને વર્યા ભગવાન રામ અને કલાવતીની કન્યા રાધાની સાથે સ્નેહથી બંધાયા ભગવાન કૃષ્ણ. તો ભગવાન શંકર, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ એનો સંબંધ કયો થયો? ભગવાન શંકરના ઘરમાં, ભગવાન રામના ઘરમાં અને ભગવાન કૃષ્ણના ઘરમાં ત્રણેય હગી માસીયાઈ બેનું છે. આ શબ્દ મારા ખિસ્સાના નથી, ભગવાન વ્યાસના છે. સગી માસીયાઈ બેનું છે ત્રણેય, પાર્વતી, સીતા અને રાધા. એ સંબંધે ત્રણેય શું થાય? ભગવાન શંકર, રામ અને કૃષ્ણ હાડુભાઈ થાય. હવે એક હાડુભાઈ તમે આવો આવો કરો ને એકને જા જા કરો તો હાડુભાઈ દુઃખ ન લાગે? આપણે એક સૂત્ર છે ને ગુજરાતીમાં કહેવત છે, હકપણમાં હાડું, જમણમાં લાડુ એને કોઈ ન પહોંચે. બધા હકપણમાં હાડુભાઈનું હકપણ છે ને એ શ્રેષ્ઠ છે, અને જમણવારમાં લાડવા હોય ને તો એ લાડવાનો જમણવાર શ્રેષ્ઠ છે. તો
એક સાઢુભાઈને તમે જય શ્રી કૃષ્ણ કરો અને દરજીની દુકાને જઈને લુગડું સીવડાવો એમ ન બોલો તો એ હાઢુભાઈ કૃષ્ણને દુઃખ લાગ્યા વગર રીએ નહીં. કૃષ્ણ તમારો હે વૈષ્ણવો સ્વીકાર કરે નહીં. એમ ભગવાન શિવને માનતા ભગવાન કૃષ્ણને વંદન ન કરે કે કૃષ્ણ હામું જુએ નહીં, એના દર્શન ન કરે, એનો વિરોધ કરે ને તો ભગવાન શિવ એવા શિવ ભક્તોને અપનાવતા નથી. ભગવાન રામ પણ કહે છે કે શિવ દ્રોહી મમ દાસ કહાવા, સો નર સપને મોહીન પાવા. રામ કહે છે કે મારો દાસ કહેવાતો હોય ને ભગવાન શંકરનો દ્રોહી હોય ને એ ક્યારે મારો ભક્ત થઈ શકતો નથી. અને એવા ભગતને કહેવાતા ભગતને મારા દર્શન સપનામાં પણ થતા નથી. કારણ છે બધા હાઢુભાઈ છે ત્રણેય. તો વૈષ્ણવો સાવધાન થઈ જજો, કોઈ પણ હાઢુભાઈ નું અપમાન કરતા નહીં. આમ બન્યો છે. સનત કુમાર ત્રણેય બહેનોને કહે છે કે એના માટે આ તમને શાપ થયો છે એ તમે ગણતા નહીં. કારણ કે જગતમાં દુઃખ આવે ને પછી જ સુખ મળે. વિના વિપત્તિ મહિમા કૈસા કુત્ર ભવિષ્યતિ. સુકર્મિણા ગતિર દુઃખમ પ્રભવે દુર્લભમ સુખમ. આ જગતમાં બાપ જેને જેને દુઃખ પડ્યા ને એના નામ અમર થયા છે. શિવ મહાપુરાણ કહે છે. એની સાબિતી જુઓ. નરસિંહને ઓછું દુઃખ પડ્યું હતું. નાગરીનાથ જ્યાં સુધી નરસિંહ હતો ને જ્યાં સુધી એને સખે રહેવા નતા દેતા બાપ. એ તો હવે ઘણા એમ કે નરસિંહ અમારો, નરસિંહ મારો. જલારામ બાપા વીરપુરમાં હતા ને ત્યાં સુધી એવી ઘણી વ્યક્તિ વીરપુરમાં રહેતી હતી કે એને જલારામ આખાનામાં કણાની જેમ ખૂજતા હતા ને જલારામ બાપાની કાયમ નિંદા કરતા હતા. એ તો ગયા પછી જલારામ જલારામ કર્યું ચાલુ. મીરા જ્યારે હતા ત્યારે રાણાજીએ વારે વારે મારવાના એને પ્રયાસ કર્યા હતા. પ્રહલાદને હગા બાપે શિક્ષા કરીને પ્રયાસ કર્યા હતા. કેના જીવનમાં દુઃખ નથી આવ્યા. અને જેના જેના જીવનમાં દુઃખ આવ્યા ને એના નામ આ જગતમાં અમર થઈ ગયા છે. અને આપણું તો કેવું છે, માનતા માને મહાદેવના મંદિરે જઈ મારે ઘેર મારા દીકરાને ઘરે પાયણું બંધાવી દે ને, રોજ દર્શન કરવા જાતી થઈ જાય, 5-4 ફૂલ લઈ જાય, એકાદો પાણીનો કરહીઓ ભરી જાય. ગોરામાંથી ન ભરે, હાંડામાંથી ભલે ભરે. પછી ભગવાન કે મારા દીકરાને ઘરે હારું કરી દે ને, વરદી ન થાય મહાદેવ મૂકી દે એક કોણ. કરશનભાઈ ને ચાલુ થઈ જાય કૃષ્ણ ભગવાનને ત્યાં. એ વળી કઈ ફળ ના આપે વરદી. દેવકી સુત ગોવિંદમ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામ અહમ શરણાગતમ. આ કૃષ્ણ પાસે પુત્ર માગવાનું મંત્ર છે. દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામ અહમ શરણાગતમ. એ ના આપે તો કૃષ્ણને મૂકી દે, રામની પાસે ચાલુ થઈ જાય. પછી રામે ન દે તો કોઈ ડોહી મેના કોઈ રૂપ રાંદલ પાસે ચાલુ થઈ જાય, અંબાજીની પાસે જાતે થઈ જાય. આપણું એવું છે, જરાક દુઃખ પડે કે આપણી આશા સંતોષાય નહીં એટલે ભગવાનને આપણે મૂકી દઈએ. તો ભગવાનને મૂકી દે બીજા કોને ન મૂકીએ આપણે. આપણે કોઈને છોડતા નથી. આપણે શરૂઆત પાડોશીથી કરીએ. નકર આપણે ગુજરાતીમાં છે ને એક સૂત્ર કે પેલો હગો પાડોશી. ભાઈ હંપીને રહેતા હો ને તો પેલા હગા પાડોશી કહેવાય. પાડોશીમાં હંપીને રહેતા હોય તો. હવે જેની મેષ રાશિ હોય ને, મેષ રાશિ એમાં અક્ષર ક્યાં હોય? અ લ ઈને અ લ અને ઈ. લલિતાબેન હોય, અલ્પાબેન હોય, આલોભાઈ હોય કે લાલજીભાઈ હોય,
એની રાશિ થાય મેષ રાશિ. મેષનો મતલબ શું થાય? મેષ એટલે પાડો. પાડાને મહિષીને મેષ કહેવાય અને મેષને પાડો કહેવાય. હવે સામે માલતી બેન હોય, એની રાશિ સિંહ. પડખે પડખે રહેતા હોય, એક બાજુ માલતી હોય ને પડખે આલોભાઈ હોય. એક ડેલીમાં માલતીબેન અંદર બેસતા હોય અને એક ડેલીમાં અલ્પાબેન જતા હોય. એ અલ્પાબેન ને માલતીબેન હંપીને રીએ ને તો પાડોશી. હે આલોભાઈ અને માલતીભાઈ હંપીને રીએ ને તો પાડોશી. નક એક પાડો અને બીજો સિંહ. મેષ રાશિ એટલે પાડો, બીજો સિંહ. આવું કોઈ કરતા નહીં. માલતીબેન, માલદેભાઈ, પાડોશી હંપીને રહેજો એમ શિવ પુરાણ મને તમને કહે છે. આપણા જીવનમાં કદાચ દુઃખ આવે ને તો પારખના પગલા ભરવા નહીં, ભક્તિના માર્ગમાં આગળ વધવું હોય. અને બાપ 10મા ની પરીક્ષા આપવાની હોય, બોર્ડની પરીક્ષા. કોણ બોર્ડની પરીક્ષા આપી શકે? ધ્યાન દેજો. બોર્ડની પરીક્ષા કોણ આપે? 9 ધોરણ પાસ કર્યા હોય ને એને બોર્ડમાં સીટ મળે, નંબર મળે. આટલા નંબર ઉપર તારી પરીક્ષા આપવાની છે. પરીક્ષા કેની થાય? કે જેને 9 ધોરણ પાસ કર્યા હોય, અભ્યાસ કર્યો હોય એને. એમ બાપ આ સમાજમાં, આ સંસારમાં ભગવાન પરીક્ષા કેની કરે? ભક્તિના માર્ગે હાલે ને એની. જ્યાં સુધી મારી તમારી પરીક્ષા ન થાય, જ્યાં સુધી મારા ને તમારા જીવનમાં દુઃખ ના આવે, જ્યાં સુધી મારા ને તમારા જીવનમાં અડચણ ન આવે, તો માની લેજો હબળે હજી સુધી આપણે ભક્તિના માર્ગમાં ડગલા ભર્યા નથી. આપણી ભક્તિ સાચી નથી, માત્ર દેખાવની છે. જ્યારે તમારા ને મારા જીવનમાં અડચણો આવવાની ચાલુ થઈ જાય, ઘરમાં વિરોધ થઈ જાય, ઘરમાં વિરોધ કરવા લાગે, આડોશ પાડોશમાં વિરોધ કરવા લાગે, ભગતડી કીએ કા ભગતડો કીએ, વગોવણા ચાલુ થઈ જાય, ત્યારે ડરતા નહીં, ત્યારે ખુશ થાજો. ત્યારે માનવાનું છે કે મારા પ્રભુની દ્રષ્ટિ મારા ઉપર હવે પડી છે, મને પરીક્ષા કરવાને લાયક તો માન્યો. મને પરીક્ષામાં બેસવાનું સર્ટિફિકેટ આપી દીધું છે મારા પ્રભુએ. મને નંબર આપી દીધો છે પરીક્ષામાં બેસવાનો. ખુશ થવાનું છે. મુશ્કેલીઓ જીવનમાં આવે ને તો ક્યારે હારીને ભાગવું નહીં, પીઠ બતાવવી નહીં, એનો સામનો કરવો. કારણ કે મુશ્કેલીઓને માં જેવી માનવાની. જે માં જીવનમાં શીખવવા માટે આવે છે ને, એ મુશ્કેલીઓ પણ જીવનમાં શીખવવા માટે જ આવે છે. કાંઈ ને કાંઈ સનત કુમાર કહે છે કે મુશ્કેલીઓ તો આવે, દુઃખમાં રડવું નહીં, હિંમત ન હારવી. દુઃખમાં રડવું નહીં, હિંમત ના હારવી. એ પ્રભુજીને કરવો પુકાર, સુખ દુઃખ તો આવે સંસારમાં. પ્રભુજીને કરવો પુકાર, સુખ દુઃખ તો આવે સંસારમાં. એ દુઃખમાં રડવું નહીં ને હિંમત ન હારવી. દુઃખમાં રડવું નહીં ને હિંમત ના હારવી. પ્રભુજીને કરવો પુકાર, સુખ દુઃખ તો આવે સંસારમાં. પ્રભુજીને કરવો પુકાર, સુખ દુઃખ તો આવે સંસારમાં. એ સુખ દુઃખ તો આવે સંસારમાં. સુખ દુઃખ તો આવે સંસારમાં. જીવનમાં ક્યારેક મુશ્કેલી આવે ને, દુઃખ આવે ને, તો એનાથી ડરવું નહીં. પ્રભુને પોકાર કરો, એ બાપ મને તારા ચરણની ભક્તિથી અલગ ન કરતો. દુઃખ જેટલા મોકલવા એટલા મોકલ, કસોટી જેટલી કરવી હોય એટલી કર.
પણ હે નાથ, મને તારા ચરણથી અડગી ન કરતો. મારા ચરણથી, હે પરમાત્મા, આપના ચરણથી મને દૂર નહીં કરતો. મને તમારા ચરણની ભક્તિમાં રત રહેવા દેજો. ભલે જીવનમાં દુઃખ આવે, भले कांटों से मुझे चलना हो, चाहे अग्नि में मुझे जलना हो. कांटा ऊपर भले चालवा जेवो मारो मार्ग बने, भले अग्नि ની જેમ હું બળતો હોઉં, પણ હે મહાદેવ, મને તારું નામ નહીં મુકાવતો, મને તારું શરણું નહીં છોડાવતો. મને તારા આશ્રયમાં રાખજે, મને તારા શરણમાં રાખજે, મને તારા ચરણમાં રાખજે. આમ પ્રભુજીને પોકાર કરવો તો એ કસોટી છે ને, એ જીવનમાંથી જલ્દી જવાની જ છે. જેમ આ જીવન જવાનું છે, જેમ મારું તમારું આખું જવાનું છે, એમ દુઃખ પણ જવાનું જ છે. આવ્યું છે, જવાનું જ છે. મુંજાશો નહીં. એટલે સનત કુમાર કહે છે કે વિના વિપતિ મહિમા કૈસા कुत्र भविष्यति. सुकर्मिणा गतिर्दुःखे प्रभवे दुर्लभम सुखम. આમ સનત કુમારે વરદાન દીધા. એના અનુસંધાને દેવોએ મેનાના લગ્ન હિમાલયની સાથે કરાવ્યા છે. ત્યારબાદ દેવોને ખબર પડી છે, અને બધા જ દેવો છે એ સાથે મળી અને આદ્યશક્તિ અંબિકાના શરણે ગયા. સતી ભવાની દેહ છોડીને જતા રહેલા એમની પાસે ગયા છે. ત્યાં જઈને શ્રી હરિનારાયણ, બ્રહ્મા, ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ, કુબેર, વાયુ બધા જ દેવો એકી સાથે માને પ્રાર્થના કરે છે. બાપ, આજે તમે પણ રામની પ્રાર્થના કરજો, રામની પ્રાર્થના કરજો, પણ માની પણ પ્રાર્થના કરજો. કારણ કે આજે રામનવમી છે ને, એમ પાર્વતી નવમી પણ છે. દિવસના 12 વાગે ભગવાન રામનું પ્રાગટ્ય છે, અને રાત્રિના 12 વાગે માં પાર્વતીનું પ્રાગટ્ય છે. ચૈત્ર સુદ નોમ. બધા જ દેવો કહે છે, હે માં, હે અંબિકા, દેવ્યો મેં જગતાંબ शिवलोक निवासिनी सदा शिव प्रिय दुर्गे त्वां नमामि महेश्वरी. मां गायत्री त्वं वेद माता त्वं सावित्री सरस्वती. त्वं वार्ता सर्व जगतां त्वं त्रयी धर्म रूपिणी. मां त्रयी ધર્મ રૂપિણી. માં આગળ બધા દેવો મળીને પ્રાર્થના કરે છે. માં પ્રસન્ન થયા છે, વરદાન આપવા આવ્યા. દેવોને કહેવા લાગે કે હે દેવો, તમે શા માટે મારી પાસે આવ્યા છો? ત્યારે દેવતાઓ હાથ જોડીને કહે છે કે હે માં, દક્ષને ઘેર સતી બનીને તમે આવ્યા, એ કાર્ય હજી અધૂરું રહી ગયું છે. આપે શરીર છોડી દીધું, પુનઃ ફરીથી આપ જો આ લોકને વિશે કોઈના પુત્રી બનો, દીકરી બનો ને, અને તપ કરીને ભગવાન શંકરને વરો ને, તો દેવો સુખી થાય, તો તારકાસુર મરે. હે માં, અમે બધા અમારા દુઃખને કારણે આપના શરણે આવ્યા છીએ. હે માં, આપ અમારા ઉપર દયા કરો અને કોઈના દીકરી બનીને આવો. માએ સાંત્વના આપ્યું કે દેવો, તમે બધા પોતપોતાને ઘેર જાઓ. જે હિમાલયની પત્ની મેના છે, એ ઘણા સમયથી મને દીકરી તરીકે સેવતી હતી, એના માટે તો મેં આ શરીર છોડેલું છે, તો હવે એને ઘેર દીકરી બનીને હું જઈશ. જાઓ, મેનાને જઈને કહો, હિમાલયને જઈને કહો, મારું આરાધન કરે. કહીને માં અદૃશ્ય થઈ છે, અને બધા જ દેવો હિમાલયને ઘેર આવ્યા. હિમાલયને કહ્યું કે દેવો માટે અને પોતાના સ્વાર્થ માટે તું માં આદ્યશક્તિનું આરાધન કર.
જો આદિશક્તિ તારા ઉપર પ્રસન્ન થાય અને આવે, દીકરી બનીને આવે ને તો તારું કલ્યાણ થાય અને જગતનું પણ કલ્યાણ થાય અને દેવતાઓને સુખ થાય, સંતોને, મહાપુરુષોને, બ્રાહ્મણોને સુખ થાય અને દુર્જનોનો નાશ થાય. એના માટે તું કારણભૂત બન, માની ઉપાસના કર. હિમાલય સંમતિ આપી છે. હિમાલયને મેનાએ માં ભગવતીની મૂર્તિ પોતાના ઘરમાં પધરાવી છે. વિધ પ્રકારે માને પ્રાર્થના કરે છે, હે માં, હે માં, હે માં, તું દર્શન દે. ઘણો સમય થયો જ્યારે માના દર્શન નથી થતા ને, ત્યારે મેના કહે છે, હે માં, તું શું મારાથી રીસાણી છે? કેમ નથી આવતી? રીસામણા આવન હોય મારી માવડી, રીસામણા આવન હોય મારી માવડી. તારી છે જંગના, તારી અભ્યર્થના, તારી છે જંખના, તારી અભ્યર્થના. સુનો સુનો ને મારી પ્રેમ ભરી પ્રાર્થના, સુનો સુનો ને મારી પ્રેમ ભરી પ્રાર્થના. એ સામણા આવન હોય મારી માવડી, સામણા આવન હોય મારી માવડી. રે સામણા આવન હોય મારી માવડી, સામણા આવન હોય માવડી. નિધ્યાનંદ કરી માયા યોગ નિદ્રા જગત પ્રસો પ્રણમામી સદા સિદ્ધા શુભ સારસમાલિની. પાંચમા થાય, હે નિત્ય આનંદ દેનારી માં, આપ પ્રગટ થાવ, પ્રગટ થાવ. ટેલિવિઝનના સેટ ઉપર, સ્ક્રીન ઉપર એક આવે છે કોક બાપા, ભગવાન પ્રગટ, ભગવાન તુરંત પ્રગટ હો, ભગવાન તુરંત પ્રગટ હો. મને બહુ ગમે છે એના શબ્દો. કોઈ દોડ ડંભ નથી એનો, મજા સાંભળવાની. ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન હવે અવતાર લ્યો, અવતાર લ્યો. સારી વાત છે. ભગવાનને જ્યાં સુધી હૃદયપૂર્વક પોકાર નથી થતો ત્યાં સુધી પ્રગટ ન થતા. એને તો તમારા દિલનો તલસાટ જોવો હોય છે, કેવું તમારું હૃદય છે. ભારતમાં આખા ભારતમાં પ્રખ્યાત સ્વામી વિવેકાનંદના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ, એના જીવનનો એક પ્રસંગ એ હું તમને કહું. બાળપણમાં એને ભગવાન શિવના દર્શન થયેલા. બાળપણમાં એનું નામ હતું ગદિયો વાયલ કરતા. ખરેખર નામ હતું ગદાધર. રામકૃષ્ણ પરમહંસનું મૂળ નામ હતું ગદાધર. પણ ભગવાનનો એટલો બધો પ્રેમ એને વ્યાપી જતો રગે રગમાં કે શરીરનું ભાન જતું રહેતું અને કોઈને હિસ્ટેરિયા વાય આવતી હોય કેમ પડી જાય એવી રીતે જમીન ઉપર પડી જતા ભગવાનના યોગમાં. જેથી કરીને લોકોની પાસે એ કોઈ મીટર નહોતું કે આને કઈ વાય આવે છે. લોકો તેમ માનતા આને વાય આવે છે, વાયનો દર્દી છે. એટલે એના ઉપરથી એનું નામ આખું ઠેરવાઈ ગયું હતું. ગદિયો કયો હતા કે ગદિયો વાયલ, ગદાધર ને ગદિયો કહેતા અને ગદિયાની પાછી છાપ પડી ગઈ ગદિયા વાયલ. વિક્રમસિંહભાઈ અમારે બાજુમાં ધતુરિયા ગામમાં એક ભીમભાઈ તો ગામે ગામ હોય ત્રણ ચાર, પછી કોઈ બોલે કે ભીમો કયો કે ભીમો ભાંગેલો, અજો કયો હતા કે અજો લૂલો, આવી છાપ પડતી હોય ગામે ગામ. ગદિયો વાયલ કહેવાય. પણ એને પ્રેમ પરમાત્મા પ્રત્યેની પ્રેમની જ્યારે અધિકતા થઈ જતી ત્યારે એ પ્રેમમાં મસ્ત બની અને ધરતી ઉપર ઢળી પડતો, શરીરનું ભાન જતું રહેતું. એવાને એને ભગવાનના દર્શન બાળપણમાં થયેલા નાની ઉંમરમાં
ત્યારબાદ એને હનુમાનજીના દર્શન કરવાની ઈચ્છા થઈ. હનુમાનજીની આરાધના કરી, એટલી હદે આરાધના કરી કે એને પીઠ પાછળ 1 ઇંચનું પૂંછડું ફૂટી નીકળ્યું હતું. કેવી એની ઉપાસના હશે! કાયદેસર 1 ઇંચનું પૂંછડું ઉગ્યું હતું રામકૃષ્ણ પરમહંસ. એને ઈચ્છા થઈ માના દર્શન કરવાની, માં ભગવતીના દર્શન કરવા છે. ધ્યાન દેજો, ક્યારે મળે માં, ક્યારે મળે મહાદેવ, ક્યારે મળે રામ, ક્યારે મળે ઠાકોરજી કૃષ્ણ દ્વારિકાધીશ. દ્વારકાધીશ તમારા કદ સામુ નથી જોતા, તમારા રૂપિયા સામુ નથી જોતા, તમારા કપડા સામુ નથી જોતા, તમારા ટીલા ને ટબકા સામુ નથી જોતા, તમારા મંત્ર ને માળા સામુ નથી જોતા, પણ તમારા હૃદયમાં ભાવ અને તલસાટ એને મળવાનો કયો છે એ જુએ છે. રામકૃષ્ણ પરમહંસે શું કર્યું? એને બંગાળમાં મહાકાલીની વિશેષ ઉપાસના હતી. એટલે એને ઈચ્છા થઈ કે મહાકાલીના દર્શન કરવા છે. મહાકાલી માતાજી કાળકામાં, વિક્રમસિંહભાઈ આપણા મહાકાલીની મૂર્તિ લાવી અને ગંગાજીના કાંઠે જઈ અને એક ઝૂંપડી બનાવી છે. બાજરાના જુવારની નીરણની ઝૂંપડી. એની માલિકોર ગાયના છાણ અને ગોમૂત્રથી જમીન લીપી અને માને પધરાવી છે. થોડોક આસન બનાવીને અધર માં મહાકાલીની સ્તુતિ, એની મૂર્તિ અનેક પ્રકારના ધૂપથી, પત્રથી, પુષ્પથી રોજ માની પૂજા કરે. સવારે 4 વાગ્યાથી કરીને 10 વાગ્યા સુધી એની પૂજા હાલે માતાજીની. રામકૃષ્ણ, આ સત્ય હકીકત રામકૃષ્ણના જીવનની બતાવું છું તમને બાપ. પછી રસોઈ બનાવે હાથે. શારદામણી માતા રામકૃષ્ણ પરમહંસના પત્ની ત્યારે ત્યાં હાજર હતા. ત્યારે ટીકડ બનાવે એટલે કે રોટલી બનાવે. જે કઈ સબ્જી મળે, શાકભાજી લીલોતરી મળે, લીલોતરી બનાવે. શાકપાન જે કઈ હોય એ ધરાવે. માતાજીની થાળી બનાવી અને માની મૂર્તિ આગળ મૂકે. પછી હાથ જોડે. કોઈ મંત્ર બહુ ના આવડે, આખું મીચીને કીએ, એ માં તું ખાઈ લે ને, જલ્દી જલ્દી ખાઈ લે, મને ભૂખ લાગી છે ને, તું ખાઈ લે ને પછી મારાથી ખવાય. આમ 10 મિનિટ આંખો મીચીને એ રાહ જુએ. પછી આંખો ખોલે તો ઓલા ડોહીમાં કઈ ખાધું ન હોય, એમાંથી ટીકડનું એક બટકું ઓછું ન થયું. એને એમ થયું કે માં હજી નથી આવી, હજી મારો અવાજ એની પાસે નહીં પહોંચ્યો હોય. વળી પાછી આંખો મીચી જાય અને 10, 15, 20 મિનિટ આંખો બંધ રાખીને પ્રાર્થના કરે, હે માં તું જમી લે, તું જટ કર ને, મને કકડીને ભૂખ લાગી છે, તું ખાઈ લે પછી મારાથી ખવાય. 20 મિનિટ પછી આંખો ખુલે તો થાળી એમ ને એમ પડી હોય. આમ 12 વાગ્યાથી ચાલુ કરે ને 4 વાગ્યા સુધી આવી રીતે ઊભા ઊભા પ્રાર્થના કરે. ઘડીક આંખું બંધ કરે, ઘડીક ખોલે. 4 વાગ્યા સુધી જ્યારે માં ન આવે ને ત્યારે એ થાળી લઈ જઈ અને ગાયને ખવડાવી દે બધું, અને પોતે ગંગાજીના પાણીનો ઘૂંટડો ભરી લે. મારી માં ન ખાય તો મારાથી કેમ ખવાય? રોજ આમ બને છે. માની પાસે થાળી મૂકે, પ્રાર્થના કરે, આંખું મીચી જાય, લે હું આંખું મીચી જાઉં, તું જમી લે ને, તને હરમ આવતી હોય તો માં, તું માં આવા વાત કરે. આમ કાલી ગલી ભાષામાં મારે વડચડ કરે, પણ માં ના આવે. 1, 2, 3, 4, 5, 6 ને 7 દીના વાણા વયા ગયા. 7 દીમાં અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી રામકૃષ્ણ પરમહંસ. હે માં તું ક્યાં છે? તું કેમ નથી સાંભળતી? મેં તો સાંભળ્યું છે કે તું ગટગટ નિવાસીની છે, કણે કણમાં તારો વાસ છે. હું મારો અવાજ તારી પાસે નથી પહોંચતો કે તું પછી બેરી થઈ ગઈ છે? ગળપણ આવી ગયું છે? બાયું કઈ બેરિયું થયું? ક્યાં બેઠી થયું? કવિએ પણ માતાજીને ટપકો દીધેલો છે.
7 દી વીતી ગયા, માં ના આવીને ત્યારે રડે છે. રામકૃષ્ણ રડતા રડતા પ્રાર્થના કરે છે, હે માં, હવે તો આવતું. રામકૃષ્ણ રડે છે ને ત્યારે એનું રૂવાડે રૂવાડું રડે છે. રૂવાડે રૂવાડું માને પોકારે છે, હે માં તું હવે તો આવ. અને બાપ નાભી કહેવાય જેને, ભજનાનંદી સંતો એના મતે નાભી પ્રદેશ મૂળ મહેલ છે. મૂળ મહેલમાંથી જ્યારે આર્તનાદ નીકળે ને, એ આર્તનાદ તમે મારા મહાદેવને કરો, તમે મા મહાકાલીને કરો, તમે મારા રામજીને કરો, તમે મારા દ્વારિકાધીશને કરો, કે મા ભગવતીના કોઈ પણ રૂપને કરો, અવશ્ય એની પાસે પહોંચે છે. મારો ને તમારો આર્તનાદ, મારા ને તમારા જીભ કરતા રૂવાડાનો પોકાર વહેલો પહોંચે છે. માં ડગી ગયો, કઈક અવાજ થયો, ઘંટા જેવો, અને રામકૃષ્ણ પરમહંસની આંખો ખુલી ગઈ. એને એમ થયું કે માં આવી છે. મન ડગી ગયું છે. મોજમાં આવી ગયા છે રામકૃષ્ણ પરમહંસ. નક્કી મારી માં આવી છે. આંખો ખોલી છે, રામકૃષ્ણના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, મારું મન ડોલે, મારું તન ડોલે, મારું દિલડો કરે પોકાર રે, ક્યાં વાગે છે ઝાઝરિયા. મારું મન ડોલે, મારું તન ડોલે, મારું દિલડું કરે પુકાર રે, ક્યાં વાગે રે જાજરિયા. કે મારું મન ડોલે, મારું તન ડોલે, મારું દિલડો કરે પુકાર રે, ક્યાં વાગે છે ઝાઝરિયા. મારું મન ડોલે, મારું તન ડોલે, મારું દિલડું કરે પુકાર રે, ક્યાં વાગે રે જાજરિયા. મધુર મધુર સપનામાં નિરતી મૂર્તિ એ અલવેલી. ઓ મધુર મધુર સપનામાં નિરતી મૂર્તિ એમકી. અન્ય પણ મહાકાલી ભક્તોની એ વેલી, શકી રે ભક્તોની એ વેલી. ગડોલે ધણણ બોલે, મારું મનડું કરે પુકાર રે, ક્યાં વાગે છે ઝાઝરિયા. મારું મન ડોલે, મારું તન ડોલે, મારું દિલડું કરે પુકાર રે, ક્યાં વાગે રે જાજરિયા. મારું મન ડોલે, મારું તન ડોલે, મારું દિલડું કરે પુકાર રે, ક્યાં વાગે છે ઝાઝરિયા. મારું મન ડોલે, મારું તન ડોલે, મારું દિલડું કરે પુકાર રે, ક્યાં વાગે રે જાજરિયા.
ક્યાં વાગે છે સાસરિયા ક્યાં વાગે છે સાસરિયા. મધુર મધુર સપનામાં નિરખી મૂર્તિએ અલબેલી, અન્ય નહીં પણ માં મહાકાલી ભક્તોની એ બેલી. હે માં, મને હું સપનું આવ્યું કે આ હકીકત છે તમે આવ્યા છે? આંખો ખોલીને જોઈ છે, ખબર નથી પડતી મૂર્તિ છે કે સાક્ષાત છે. એટલે પોતે પોતાના આસન પરથી ઊભા થયા છે. રામકૃષ્ણ પરમહંસ મૂર્તિ આગળ ગયા છે. મૂર્તિનું જે નાક છે ને ન્યા આંગળી મૂકી ગઈ. શ્વાસ હાલતો હોય ને તો સાક્ષાત, નકર મૂર્તિ. જોયું તો એમ લાગ્યું કે શ્વાસ હાલી રહ્યો છે. શ્વાસ મૂર્તિમાંથી શ્વાસ આવે છે. હવે શ્વાસ આવે એ તો સાક્ષાત જ હોય. ખુશ થઈ ગયો, રૂવાડા ઉભા થઈ ગયા. રામકૃષ્ણ પરમહંસના મારી માં આવી છે. અને ઈ માએ પલોઠી છોડી છે, નીચે ઉતરી પોતાના સિંહાસન ઉપરથી અને નીચે જમીન ઉપર બેઠી માં મહાકાલી છોકરાનો હાથ જાયલો રામકૃષ્ણ પરમહંસનો એને સામે બેહાડ્યો. અને ઈ માં મહાકાલીએ થાળીમાંથી એ રોટલીનો એક ટીકડનો ટુકડો કાપ્યો છે. એ લીલોતરીમાં બોળ્યો છે, શાકભાજીમાં, અને છોકરાના મોઢામાં મેં મોરથી દીધું છે. આ માં છે, માં છે. રામકૃષ્ણના મુખમાં પેલા કોળિયો આપ્યો છે, જમાડીને જમનારી છે માં. પછી રામકૃષ્ણ પરમહંસ એક કોળિયો લઈ માના મુખમાં આપે, લે માં ખા, તે કેદીનું નથી ખાધું. વળી એક કોળિયો લઈને માં રામકૃષ્ણના મુખમાં આપે છે, એક કોળિયો રામકૃષ્ણ માના મુખમાં. પછી તો રોજનો ક્રમ થઈ ગયો, રોજનો. 6 મહિના નીકળ્યા. રોજ માં આ થાળી ધરે, આખું મીચીને પ્રાર્થના કરે ને કંઈક સડબડાટ થાય, આખું ખોલે ને ડોહીમાં હેઠી ઉતરે, પલોઠી મારીને જમીન ઉપર બેસે. નહીં આસન, ખરબટલી, જમીન, ગાયના ચણતી લીપેલી, કોઈ વસ્તુ નહીં, સાજ શણગાર નહીં. અને થાળીમાં બીજા અલંકારિક ભોજન નહીં, રોટલી શાક. પડખે ગંગાજીનો ઘૂંટડો, ગંગાજીને જલ. માને દીકરો ખવડાવે અને માં દીકરાઓને ખવડાવે. કેવો આ દેશ, આ આપણો ભારત દેશ છે. આવા 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 સંતો, આવા મહાપુરુષો પાકતા એવા છે, પાકે છે અને પાકતા રહેશે. આપણે તો કાલ વયા જશું બાપ. એક વખત બન્યું એવી માં ના આવી, વારે વારે નાક આગળ, મૂર્તિના નાક આગળ આંગળી મૂકે, શ્વાસ ચાલુ, માં નથી આવી. હાંજ પડી, માં ના આવીને આને વિરહનો અગ્નિ લાગી ગયો છે. આખી રાત રડ્યો રામકૃષ્ણ પરમહંસ. કઈ મારો અપરાધ હશે, કઈ મારી ભૂલ હશે, માં ના આવી. રડતા રડતા બેભાન થઈને હવારના ભાગે ધરતી ઉપર ઢળી પડ્યો છે, ઝૂંપડીમાં. રામકૃષ્ણ પરમહંસ, મારી માં કેમ તું ના આવી? હે મહાકાલી, કેમ ના આવી? આમ રડતા રડતા એ ઝૂંપડીથી બહાર એનું શરીર ક્યાંથી નીકળી ગયું, ક્યારે નીકળી ગયું ખબર નથી. હકીકત બનેલી છે. કારણ કે ભક્તિની પરાકાષ્ઠા આવે છે ને, જ્યારે ભક્તિની ચરમસીમા જ્યારે જીવનમાં આવે છે ને, ત્યારે શરીર, સમય અને સ્થળ આ ત્રણેય ભાન જતા રહે છે બાપ. આને ભક્તિ કહેવાય. મારું બગડે નહીં એવી કાળજી રાખનારા હું ભક્તિ કરી શકે બાપ. રામકૃષ્ણ પરમહંસ બહાર નીકળી ગયા છે અને ગંગાજીના તીરે એની ઝૂંપડી, ત્યાં ગંગાજીના તીરે છીપરા છે, પથ્થરોના મોટા મોટા છીપરા. એ છીપરા ઉપર એનું શરીર છે ને તર પડે છે. છીપરા શરીર ઘસાય છે, જેથી કરીને શરીરની ચામડી છે ને એ ઘણી જગ્યાએ ઉખડી ગઈ છે, એમાંથી લોહી વહે છે. પણ એ ખબર નથી કાંઈ રામકૃષ્ણ પરમહંસને. બસ એના મુખમાંથી તો એક જ પુકાર નીકળે, હે માં તું ક્યાં ગઈ છે? હવે સવારનો પોર છે, ઘણા લોકો પોતાના ઘેરથી વાડીએ જતા હોય, કોઈ દુકાને જતા હોય, કોઈ મજૂરીએ જતા હોય, એ લોકો ત્યાંથી પસાર થાય છે અને આ દ્રશ્ય જુએ છે.
અને બધાને એમ થયું કે આ કોક માણસ ભાઈ છે દુખી, એની માં મરી ગઈ લાગે છે, કારણ કે આના મુખમાંથી શબ્દ એક જ નીકળે, માં તું ક્યાં છે, માં તું ક્યાં છે. એટલે ખબર નહીં બધાને કે આને કયા માનો વિરહ છે, કઈ માનો વિરહ છે. લોકો એમ માન્યું કે આની માં મરી ગઈ લાગે છે. ગંગા કાંઠે ઘસે મોઢું માને પુકારી, ગંગા કાંઠે જઈ વસી ઘસે મોઢું માને પુકારી, ક્યાં છો ક્યાં છો રટતા થાય આક્રંદ ભારી. લોકો બોલે અરર દુખિયારો, પડ્યો અહીં કોઈ જનની વિરહે ખેંચે દાડા, આમ એ રોઈ રોઈ. બંગાળની ભાષા છે. લોકો બોલતા હતા અરર દુખિયારો, પડ્યો અહીં કોઈ જનની વિરહે ખેંચે છે દાડા, આમ એ રોઈ રોઈ. આ જિંદગી બાકીની પૂરી કરે છે, હાલો આગળ, એમ બધા આગળ નીકળી જાય છે. કારણ કે આ દુનિયાને ખબર નથી કે ભક્તિનો રાહ કેવો છે, ભક્તિનો આવેશ કેવો છે, ભક્તિની પરાકાષ્ઠા કેવી છે, ભક્તના ચરિત્રો કેવા છે, ભક્તોની ભાવના કેવી છે, ભક્તોની રહેણી કહેણી કેવી છે. દુનિયા એને નથી સમજી શકી અને સમજી શકશે પણ નહીં. સમજવાનું થશે ત્યારે તો એ ભગત છે ને વિદાય લઈ ગયા હશે. મીરા વિદાય લઈ ગઈ ને પછી મીરાબાઈ આપણે કરીએ છીએ. નરસિંહ વિદાય લઈ ગયા ને પછી નરસિંહ મહેતા કરીએ છીએ. જલારામ વિદાય લઈ ગયા ને પછી જલારામ બાપાની જય જયકાર થવા લાગી. બધા ગયા પછી વખાણ કરે છે, હાજરમાં કોઈએ સમાજે વખાણ નથી કર્યા. અરે હાજર ભગવાન રામ હતા તો રામના વખાણ નથી કર્યા. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, મહાત્મા સંત મોહનને અમે હાથે હણાવ્યા છે. આ સમાજ છે. બધાએ જતા રહ્યા. એ સમય માને થયું કે હવે બસ છે. તો એ માં એ ગંગાજીના કાંઠે પ્રગટ થયા અને એ રામકૃષ્ણને દર્શન આપ્યા છે. આવા રામકૃષ્ણ પરમહંસના જીવનનો એક જ પ્રસંગ મેં તમને કહ્યું છે. બાપ અહીં મેના ભગવતીને પ્રાર્થના કરે છે કે હે માં, યા ચેષ્ટ રૂપાણી વિધાય દેવી સૃષ્ટિ સ્થિતિ નાશમયી ચકત્રી. બ્રહ્માચ્યુત સ્થાણુ શરીર હેતુ સાત્વં પ્રસીદાદ્ય પુનર્નમસ્તે. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. જય ગજ બદન ષડાનન માતા, જગત જનની દામિની સુતિ ગાતા. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાઓ વેદ નહીં જાના. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ભવ વિભવ પરાભવ કારિણી વિશ્વ વિમોહિની સ્વબિહારિણી. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. જય જય
गिरिवर राज किशोरी जय महेश मुख चंद्र चकोरी जय जय मां श्री मां जय मां जय जय मां आम मेनका माँ ने प्रार्थना करे छे हे मां प्रगट हो प्रगट हो मेनका ની પ્રાર્થના સાંભળી માँ જગદંબા એની પાસે પ્રગટ થયા છે मेनकाने કહેવા લાગ્યા ભગવતી કે હે મેના તું વરદાન માંગ ત્યારે મેના હાથ જોડી અને આદ્ય શક્તિને કહે છે હે માં પહેલા તો મને 100 પુત્રો થાવો બળવાન એવા 100 અને પછીથી મને એક દીકરી થાવો અને એ દીકરી તમારા જેવી હોય અથવા તો તમે પોતે મારે ઘેર દીકરી બનીને આવો આ વરદાન હું માંગુ છું માં કહે કે ભલે જા તારે ત્યાં 100 પુત્રો થશે અને પછી હું જ તારે ઘેર દીકરી બનીને આવીશ જ્યાં આ વરદાન હું તને આપું છું આમ વરદાન દઈને માં ગયા ત્યારબાદ પાર્વતીજીનું પ્રાગટ્ય થયું છે ચૈત્ર સુદ નોમને દિવસે આજે ચૈત્ર સુદ નોમ છે એ કથા લઈને આપણે આવશું પાછા બપોરે 3:30 વાગે 3:30 વાગે આપણે કથા પ્રારંભ કરશું ફરીથી આજે ચૈત્ર મહિનામાં માતાજીનું પ્રાગટ્ય નોમને દિવસે જે પ્રાગટ્ય લેશું શ્રી વિવાહના પ્રસંગમાં જ્યાં પહોંચાશે ત્યાં પહોંચશું કારણ કે ઘણી કથા મોજ આવે છે ને એટલે કહેવાની રહી જાય છે એટલે આજે રોજ કરતા અડધી કલાક તમારી વધારે લે પણ તદબી કહા बिना रहा न जाही क्या करूं मैं ज्यादातर समय लेकर ज्यादा भगवान का चरित्र है वो आपके पास पहुंचाने का प्रयास मैं करूंगा અડધી કલાક તમારી બપોર પછી સાંજે વધારે લઈશ બાકી કઈ નહીં રહીશ માટે કેવા આવ્યો છું તો મારું એક કાર્ય છે એ મારે કહેવાનું છે તમને છેતરીને પણ અડધી કલાક વધારે લઈ અને ભગવાનની કથા હું તમારી પાસે ગાવાનો છું અત્યારે આપણે વિરામ લઈએ એની પહેલા 2 મિનિટ શિવ હરે રે શિવ હરે રે શાંબ સદા શિવ શિવ હરે રે ગાવો શિવ હરે રે ગાવો શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે હે ગાવો શિવ હરે રે શિવ હરે રે શાંબ સદા શિવ શિવ હરે રે ગાવો શિવ લ્યો બહેનોને ભૂખ ન લાગી તમને લાગી એવું છે ભૂખ લાગી હોય ને વધારે અવાજ ન નીકળે અરે ભાઈઓ મર્દ મૂછાડાઓ કે તો અવાજ કાઢો શિવ હરે રે શિવ હરે રે શામ સદા શિવ શિવ હરે રે ગાવો શિવ હરે રે ગાવો શિવ હરે રે સામ સદા શિવ શિવ હરે હે ગાઓ શિવ હરે રે શિવ હરે રે શામ સદા શિવ શિવ હરે રે ગાવો શિવ હરે રે ગાવો શિવ હરે રે સામ સદા શિવ શિવ હરે હે શામ સદા શિવ શિવ હરે રે સામ સદા શિવ શિવ રે શિવ હરે રે શિવ શિવ હરે રે શિવ
શ્રી રામચંદ્ર ભગવાન કી જય હો રાજા રામ ભગવાન કી જય હો સીતારામ કી જય હો દ્વારિકાધીશ કી જય હો અંબે માત કી જય હો રામદેવજી મહારાજ કી જય હો ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. પાછા મળશો 3:30 વાગે. બધા બાપુની પ્રસાદ લેજો. નમ્ર વિનંતી. 3:30